સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે સમજાય ને તો આટલામાં સમજાઈ જાય. દાસ રેવાની વાણી છે. એમના ગુરુ મનોહર છે. મનોહરના શિષ્ય દાસ રેવા. એ રેવા ક્યાં થઈ ગયા, ક્યારે થઈ ગયા એ ખબર નથી, પણ એમની વાણી નારાયણ સ્વામીએ બહુ સરસ રીતે ગાય છે. તો આખી વાણી નહીં, પણ ખાલી માત્ર મુખડો જો સમજાઈ જાય તો આટલામાંથી સમજાઈ જાય. કારણ કે ભજન કરવાથી સમજાય અને એક ભજન સાંભળવાથી સમજાય. ભજન કરવાથી સમજાય, ભજન કરો તો સમજાય, અને ભજન સતત સાંભળો ને તો પણ સમજાય. તો એમની વાણી છે, ચાંદો બીજમાં સૂરજ પણ બીજમાં, ચાંદો બીજમાં સૂરજ પણ બીજમાં, બીજમાં નવલખ તારા, ધરણી બીજમાં આકાશ પણ બીજમાં, બીજમાં અખંડ ધારા, સુન ધૂનના વાસી અમને ઓલિયો મળ્યા અવિનાશી. સમજાય ને તો આટલું જે મુખડું છે ને મુખડામાં સમજાઈ જાય એવું છે. પણ એને સતત ને સતત પ્રયત્ન કરવાથી, અભ્યાસ કરવાથી, ભલે સમય લાગે પણ અભ્યાસથી સમજાય એવો છે. તો ચાંદો બીજમાં સૂરજ પણ બીજમાં, બીજમાં નવલખ તારા, ધરણી બીજમાં આકાશ પણ બીજમાં, બીજમાં અખંડ ધારા, સુન ધૂનના વાસી અમને ઓલિયો મળ્યા અવિનાશી. હવે ચાંદો પણ બીજ કહેવાય, સૂરજ પણ બીજ કહેવાય, તારા પણ બીજ કહેવાય, ધરતી પણ બીજ કહેવાય, આકાશ પણ બીજ કહેવાય. અને જે બીજ છે એમાં અખંડ ધારા. તો બીજ કહેતા શું? બીજ કહેતા આકાર, બીજ કહેતા પિંડ. ચાંદો બીજમાં આવે, ચાંદાનો આકાર છે, સૂર્યનો આકાર છે, તારાનો આકાર છે, ધરતીનો આકાર છે, આકાશનો આકાર છે. આને બીજ કહેવાય, આ બીજમાં છે. પછી બીજ કોને કહેવાય સમજવા માટે કે ઘઉં છે, બાજરો છે, જુવાર છે, મકાઈ છે, તલ છે, મગ, મઠ, કેરી, લીંબોળી, હું, તમે, જે આકાર છે, જે પિંડ છે એને બીજ કહેવાય. એટલે આ બધા બીજમાં આવે, આ બધા બીજ કહેવાય. ધરતી પણ બીજ કહેવાય, ધરતીનો પણ આકાર છે. અને આકાશને પણ બીજ કીધું. તો એને કેમ બીજ કીધું? તમે આકાશ લખશો એટલે તમને આકાર દેખાશે. એટલે આકાશ પણ બીજમાં, બીજમાં અખંડ ધારા. બીજ જે છે ને દરેક બીજ એમાં અખંડ એક ધારા છે, એક ધારા હાલી રહી છે. સુન ધૂનના વાસી અમને ઓલિયો મળ્યા અવિનાશી. સૂન કહેતા કાંઈ નહીં, સૂન કહેતા ગોળ ચકડું રાઉન્ડ એકડાની પાછળ લાગે એની વાત નથી. સૂન કહેતા કાંઈ નહીં, કાંઈ નહીં કહેતા કાંઈ નહીં, આ ચાર અક્ષર પણ નહીં.
એ શૂન ધૂનના વાસી, વાસી એટલે એમાં શૂન્યમાં જે રહેશે, શૂન્ય નહીં, જીરો નહીં, મીંડું નહીં, શૂન એટલે કાંઈ નહીં, એમાં વાસી ઓલિયો અમને મળ્યા અવિનાશી. અને ઓલિયો કીધું જે શૂન્યમાં જે રહે છે એનાથી શૂન્ય છે, એ શૂન્યના જે વાસી છે એ ઓલિયો મળ્યા અવિનાશી અમને. સમર્થ ગુરુએ દેશ દેખાડ્યો, અમે નજરે એને નિહાળ્યા. સમર્થ ગુરુ જો હોય તો એ આ દેશ દેખાડે અને નજરે ભાળે. જો સમજાઈ જાય તો આટલી જ વાર લાગે ને આટલામાં જ સમજાય. એક વખતે આ ન સમજાય તો આને વારે 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 રિપીટ સાંભળો, અભ્યાસ કરો. સાંભળ્યા પછી એનો અભ્યાસ કરો કે આ સૂન ધૂનના વાસી કોણ છે. અવિનાશી, પાછા અવિનાશી કીધું. ઓલિયો મળ્યા અવિનાશી. અવિનાશી એટલે એનો ક્યારેય પણ નાશ નથી, એને અવિનાશી કહેવાય. એની ઉત્પત્તિ પણ નથી, અને જેની ઉત્પત્તિ થાય ને એનો નાશ થાય. જેની ઉત્પત્તિ જ નથી તો એનો નાશ ક્યાંથી હોય? એટલે એને અવિનાશી કીધું. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.